ચોળા ઢોકળી બનાવવાની રીત। સૌપ્રથમ બાજરીનો લોટ લેવાનો, મરચું નાખવાનું, હળદર નાખવાનું, મીઠું નાખવાનું, મસ્તીની અજમો નાખવાનું, થોડાક તલ નાખવાનું, થોડીક આદુ મરચાં અને લસણની પેસ્ટ નાખવાની, બે ટીસ્પૂન જેટલું તેલ નાખવાનું। બધા મસાલાને મસળી લેવાના। ત્યારબાદ પાણી એડ કરી આ રીતના લોટ બાંધી દેવાનો મીડિયમ સાઈઝનો। ત્યારબાદ થોડુંક તેલ નાખવાનું, લોટને સરસ મસળી લેવાનું। હવે ચોળા ઢોકળી માટેનો લોટ તૈયાર। ત્યારબાદ ચોળાને મેં અડધો કલાક પલાળી 2 વિસલ કરી દીધી હતી। ચોળા પણ આપણા તૈયાર છે। હવે આપણે નાની એવી ઢોકળી બનાવી લઈશું। આટલી સાઈઝની ઢોકળી બનાવી લેવાની। વઘાર માટે 4 ચમચી જેટલું તેલ લઈશું। વઘારમાં લસણ મરચાંની પેસ્ટ, મીઠો લીમડો અને કોથમીર। ચોળા ઢોકળીનો આપણે જીરાથી વઘાર કરીશું। તેલ ગરમ થાય પછી જીરું નાખવાનું, ત્યારબાદ જીરું થોડું તતર પછી આદુ મરચાંની પેસ્ટ નાખવાની। ત્યારબાદ મીઠા લીમડાના 10 જેવા પાન નાખવાના। પછી ચોળા નાખવાના બાફેલા। ચોળામાં મેં મરચું, મીઠું ને હળદર પહેલેથી જ નાખી દીધું છે, એટલે સરસ મજાનું લેયર બનશે। ત્યાર પછી ઢોકળી ગોઠવવાની, જેથી બધી ઢોકળી સરસ ચડી રહે અને રસો પણ જાડો એવો સરસ બને। સ્વાદ પણ સરસ આવે, સરસ સુગંધ આવી રહી છે। જેના ઘરમાં મીઠું ખાતા હોય એ ગોળ પણ નાખી શકે, ના ખાતા હોય એમને સ્કીપ કરવાનું। સ્વાદ પ્રમાણે વધારે તીખું ખાતા હોય એ એક્સ્ટ્રા થોડું મરચું નાખી શકે।
2.5 ગ્લાસ જેટલું પાણી નાખવાનું, આ માપના ગ્લાસ, અને ઉપર પાણી મૂકવાનું. પછી મીડિયમ આંચ ઉપર ઢોકળીને ચડવા દેવાનું. આપણી ચોળા ઢોકળી તૈયાર છે. હવે આપણે કોથમીર નાખીશું. સરસ મજાની આપણી ચોળા ઢોકળી તૈયાર થઈ ગઈ. હવે આપણે એને ગાર્નિશિંગ કરીશું. ડુંગળી લસણ, આપણી ખાવા લાયક સરસ મજાની ચોળા ઢોકળી તૈયાર છે.